નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. નીટ ફિઝિક્સ લાસ્ટ મિનિટ રિવિઝન બેચની અંદર ટોપિક 1, 2 અને 3 પૂર્ણ થઈ ચૂક્યા છે. નથી જોયા તો પહેલા જોઈ લેજો. આજે ટોપિક નંબર 4 એટલે કે કાર્ય, ઉર્જા અને પાવર ધોરણ 11 સાયન્સમાં આવતું ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરવું છે, જેમાં 4 સબ ટોપિક છે. પહેલો સબ ટોપિક છે આજે સ્ટાર્ટ કરીએ છીએ કાર્ય. તો કાર્ય એટલે શું થાય, નાનકડી ડેફિનેશન સમજ્યા પછી આપણે આગળ વાત કરીએ. તો કાર્ય એટલે શું કે ધારો કે આ પદાર્થ જે છે મારા હાથ ઉપર પડ્યો છે, જો આના ઉપર તરફ બળ હું એપ્લાય કરું તો આ પદાર્થનું સ્થાનાંતર થાય છે. તો બળ ગુણ્યા સ્થાનાંતર, પદાર્થ ઉપર આપેલું બળ અને પદાર્થે કરેલું સ્થાનાંતર, આ બંનેનો જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે એને શું કહેવાય? કાર્ય કહેવાય. તો W બરાબર ફોર્મ્યુલા શું થઈ ગયું? તો કે F અને D નો ગુણાકાર. પણ જોજો બરાબર, F કેવી છે? તો કે સદિશ રાશિ. અદિશ નથી, કેવી છે? સદિશ એટલે કે વેક્ટર. ડિસ્પ્લેસમેન્ટ કેવું છે? સદિશ. તો બે સદિશોનો ગુણાકાર અહીંયા અદિશ મળવો જોઈએ. તો જોજો ડોટ ગુણાકાર આવે કે ક્રોસ ગુણાકાર આવે? સર ડોટ ગુણાકાર આવે. તો જ તમને બે સદિશોનો ડોટ ગુણાકાર અદિશ મળે, એટલે અહીંયા ડોટ આવશે. તો આનો ફોર્મ્યુલા શું થાય? તો W બરાબર, જો આને અદિશની ભાષામાં લખીએ તો FD ડોટ એટલે શું થાય? કોસ થીટા. ખાસ યાદ રાખશે, જ્યાં થીટા છે શું? તો કે F અને D વચ્ચેનો ખૂણો. D વચ્ચેનો ખૂણો. બરાબર, સમજીએ, આગળ વધીએ. તો F અને D વચ્ચેના ખૂણાને શું કહેશું આપણે? થીટા. તો આ મુજબ આપણે કેસીસ વિચારીએ. કેસ 1 કેવો કેસ? તો કે W થીટા જે છે એ 0 એટલે કે F અને D એકબીજાને સમાંતર છે. ધારો કે F અને D એકબીજાને સમાંતર છે તો થીટા બરાબર 0. તો W બરાબર શું થાય? તો કે FD સામાન્ય. એનો મતલબ કાર્ય જે છે એ કેવું મળે છે? પોઝિટિવ મળ્યું. કેસ 2 બીજો કેસ વિચારીએ કે થીટા બરાબર 90 લઈ લઈએ. F અને D વચ્ચેનો ખૂણો, અત્યારે જો F અને D આમ છે, પણ ધીમે ધીમે થીટા વધારતા જાઓ 90 થઈ ગયો. બરાબર છે, બળ ઉપર જાય છે, ડિસ્પ્લેસમેન્ટ આમ થાય છે. તો આવા કેસની અંદર એટલે F અને D વચ્ચેનો ખૂણો 90 થાય. તો cos 90 શું થાય? 0. તો કાર્ય શૂન્ય મળે. તો લખવાનું કે આના ઉપરથી સમજીએ કે કાર્ય શૂન્ય પણ હોઈ શકે. અને કેસ 3 વિચારીએ બાળકો કે થીટા બરાબર 180 લઈ લઈએ. થીટા બરાબર 180 એટલે શું? તો કે ગુરુત્વાકર્ષણ દ્વારા જે કાર્ય થાય, બરાબર છે, હું પદાર્થને ઉપર લઈ જાઉં છું, પણ ગુરુત્વાકર્ષણ જે છે એ નીચે લાગે, છતાં પદાર્થ ઉપર જઈ રહ્યો છે. તો બળ અને ડિસ્પ્લેસમેન્ટ બંને એકબીજાને સમાંતર તો છે જ, પરંતુ કેવું છે? તો કે બળ અને ડિસ્પ્લેસમેન્ટ બંનેના એકબીજાને વિરુદ્ધ દિશામાં છે, 180 ના ખૂણે છે. તો આવી પરિસ્થિતિમાં આમાં cos 180 મૂકો, -1 થાય. તો એનો મતલબ શું થાય? -FD. તો અહીંયા એવું કહી શકાય કે કાર્ય જે છે એ તમને શું મળે? નેગેટિવ. તો એનો મતલબ કાર્ય એટલે કે વર્ક ડન પોઝિટિવ હોઈ શકે, 0 પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. ખાસ યાદ રાખો, બરાબર છે. અને કાર્ય જે છે, ખાસ અહીંયા પાછું લખી દઈએ, વર્ક ડન જે છે કોના ઉપર ડિપેન્ડ કરે? તો કે વર્ક ડન જે છે એ ખાસ કરીને સ્થાનાંતર ઉપર ડિપેન્ડ હોય. જો બળ આપીએ છીએ પણ સ્થાનાંતર થતું નથી તો કાર્ય શૂન્ય થાય. કોના ઉપર? ડિસ્પ્લેસમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. પણ ડિસ્પ્લેસમેન્ટ કોના ઉપર ડિપેન્ડ કરે? તો કે ડિસ્પ્લેસમેન્ટ તમે ભણી ગયા, પહેલો અને છેલ્લો પોઈન્ટ વચ્ચેનું મિનિમમ અંતર, એને શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ. તો સ્થાનાંતર કોના ઉપર આધાર રાખે? તો કે ઇનિશિયલ પોઝિશન એટલે કે શરૂઆતનું સ્થાન. દેખાય છે? ઇનિશિયલ પોઝિશન, હાલો દેખાય છે. ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશન એટલે કે શરૂઆતનું સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે. કોણ? તો કે સ્થાનાંતર. તો એનો મતલબ વર્ક સ્થાનાંતર ઉપર આધારિત છે, સ્થાનાંતરના ઉપર આધારિત છે. તો એવું કહી શકાય કે કાર્ય જે છે કોના ઉપર આધારિત થયું? તો કે કાર્ય જ્યાંથી શરૂઆત કરીએ, શરૂઆતનું અને અંતિમ, શરૂઆત અને અંતિમ બિંદુ પર આધારિત છે. પર આધારિત છે. એનો મતલબ કાર્ય કોના ઉપર આધારિત નથી? તો કે કાર્ય જે છે એ પથ પર આધારિત નથી. આવા નાના નાના MCQ પૂછાતા હોય એટલે તમને સમજાવું છું. તમે માની લો અહીંથી સ્કૂલ ઘરેથી ઉપડ્યા, ઘરેથી સ્કૂલે જાવ છો અને સ્કૂલેથી પાછા ઘરે આવો, તો તમે કાર્ય તો કર્યું જ, પણ તમે ઘરેથી ઉપડ્યા અને પાછા ઘરે આવી ગયા. એનો મતલબ તમે કરેલું કાર્ય શું થાય? 0. કેમ? તો કે સ્થાનાંતર થયું જ નહીં. ઘરેથી નીકળ્યા ઘરે પાછા આવી ગયા, સ્થાનાંતર શું થયું? 0. એટલે પથ ઉપર આધારિત નથી. પથ ઉપર આધારિત નથી. કાર્ય કોના ઉપર આધારિત છે? તો કે જ્યાંથી નીકળો એટલે કે શરૂઆતનું બિંદુ અને અંતિમ બિંદુ ઉપર કાર્ય આધારિત છે. ખાસ યાદ રાખજો, કાર્ય જે છે શરૂઆત અને અંતિમ બિંદુ પર આધારિત છે, પથ ઉપર આધારિત નથી. તો આ સિમ્પલ આપણે કાર્ય વિશે સમજ્યા. નોટ કરો. આગળ લઈએ. હવે થોડુંક ડિટેલમાં સમજીએ કે કાર્ય જે છે, આ ભલે રહ્યું,
કાર્ય જે છે એ બે પ્રકારના હોય બાળકો. કે સર કાર્ય બે પ્રકારના એ કેવી રીતે સમજીએ. તો કાર્ય એટલે કે વર્ક બે પ્રકારના. બળ લગાડવાનું છે, આમાં પણ બળ લગાડવાનું છે. બળ લગાડો તો જ કાર્ય થાય, એટલે બળ લગાડો તો જ પદાર્થનું સ્થાનાંતર થાય, અને બળ ગુણ્યા સ્થાનાંતરને જ કાર્ય કહેવાય. ઓકે, તો બળ લગાડ્યું, ફોર્સ લગાડ્યું, પણ આ બળ જે છે અચળ બળ છે, એટલે કે કોન્સ્ટન્ટ ફોર્સ છે. કેવો ફોર્સ છે બાળકો? કોન્સ્ટન્ટ. પણ આ બળ જે છે ચલ બળ છે. ચલ બળ છે એટલે વેરિયેબલ છે. એટલે કે એ સર હું વેરિયેબલ નો મતલબ શું? કે માની લો કોઈ સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગને હું શરૂઆતમાં દબાવું તો દબાઈ જાય, પણ હવે મારે વધારે દબાવ્યું હોય તો વધારે બળ કરવું પડે, એટલે ધીમે ધીમે બળની માત્રા મારે વધારતી જવી પડી, તો એવા બળને ચલ બળ કહેવાય. અને અચળ બળ એટલે શું? તો કે ઈચ એન્ડ એટલે દરેક સમયે બળનું મૂલ્ય જે છે એ સરખું રહે. 5 ન્યૂટન લગાવો તો બધા પોઈન્ટ પર 5 ન્યૂટન લાગે. તો આવા કેસની અંદર ફોર્મ્યુલા કયો વાપરવાનો? તો કે જૂનો જાણીતો આપણે લખ્યો હમણાં, W બરાબર FD. એટલે કે W બરાબર FD cos થીટા, જૂનો અને જાણીતો ફોર્મ્યુલા. રેડી? મોસ્ટલી આ હોય. હવે તો કે ચલ બળ હોય ત્યારે તો એનો ફોર્મ્યુલા ફેરફાર થઈ જાય. W બરાબર શું કરવાનું? તો કે ઇન્ટિગ્રેટ કરવું પડે, નાના 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 ભાગ કરવા પડે, એનું વર્ગડન લેવું પડે, અને બધા વર્ગડનનો સરવાળો કરવો પડે. તો W બરાબર શું થાય? તો કે F dx. ખાસ યાદ રાખો, ક્યાંથી ક્યાં? તો કે શરૂઆતની પોઝિશન અને અંતિમ પોઝિશન. આપણે લખ્યું ને કે ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશન ઉપર જ વર્કડન ડિપેન્ડ કરે છે. તો વર્કડન જે છે એ શરૂઆત અને અંતિમ ઉપર ડિપેન્ડ કરશે. ફોર્મ્યુલા થઈ ગયું W બરાબર F ઇન્ટુ dx. ચલો ક્લિયર? W બરાબર શું થશે? ઇન્ટિગ્રેશન F dx. આના એક MCQ 100% 100% નીટ એક્ઝામમાં હોય જ છે. તમે પેપર ચેક કરી લેજો. આ ટાઈપનો એક સમ 100% પૂછાય. એક્ઝામ્પલ ફોર સમજીએ. યાદ રાખજો, આ બંને ફોર્મ્યુલા અલગ છે. ચલ બળ માટે અલગ, ચલ બળ માટે અલગ, અચળ બળ માટે અલગ છે. કાર્ય જ. તો એક એક્ઝામ્પલ આવો છે. ચલો બુકમાંથી સમજાવું તમને. એક બુકનો પ્રશ્ન લઈ લઈએ. આમ તો લેતા નથી, હું તો બધા જાતે જ લખું છું. 7 - 2x + 3x square act on a small body of mass 2 કિલોગ્રામ. આનું દળ જે છે એ તમને 2 કિલોગ્રામ આપેલ છે. સાથે સાથે એવું કીધું છે કે x બરાબર 0 અને x બરાબર 5 મીટર વચ્ચે કાર્ય મેળવો. x બરાબર 0 થી x બરાબર 5 મીટર અંતર વચ્ચે થતું કાર્ય મેળવો. આમ જો ત્યાં જ ખબર પડી જાય. F આપ્યો છે જો. ઓકે સર, આ x આપ્યા છે. હા સર, તો 0 થી 5 એટલે શરૂઆતનું બિંદુ 0, અંતિમ બિંદુ 5. ખાલી કિંમત મૂકવાની છે, સંકલન કરવાનું છે. તો અહીંયા આગળ સંકલનનો રૂલ સમજાવી દઉં. એક નિયમ આપી દઉં કે ધારો કે x⁻n dx નું સંકલન કરવું હોય, ધારો કે આ રીતે, તો આનું ઇન્ટિગ્રેશન શું થાય બાળકો? તો આનું ઇન્ટિગ્રેશન થાય x n ની +1. n જે છે એમાં એક એડ કરી દો, અને એની જ વસ્તુ જે છે એ ડિનોમિનેટરમાં લખો લ્યો. આ જ ફોર્મ્યુલા ઉપર કામ કરવાનું છે. x⁻n+1 / n+1. ચલો ટ્રાય કરીએ. F આપ્યો છે. હા સર. વર્કડન જોઈએ છે, કાર્ય જોઈએ છે. હા, તો ફોર્મ્યુલા શું? તો કે ઇન્ટિગ્રેશન. શરૂઆત ક્યાંથી કરો? તો કે 0 થી. અંત ક્યાં કરો? 5. આ લખી નાખો F એટલે 7 - 2x + 3x square. લખાઈ ગયું? હા. અને dx by default dx. એનો મતલબ કે x ની સાપેક્ષે આનું સંકલન કરો. નીચે જગ્યા નથી, બાજુમાં લખું છું. 7 નું શું થાય? તો કે 7 નું સંકલન 7x થાય. માઇનસ એઝ ઇટ ઇઝ 2 એઝ ઇટ ઇઝ x⁻1. x⁻1 એટલે 1 + 1 2, એટલે x⁻2 ડિવાઇડેડ બાય 2 પ્લસ એઝ ઇટ ઇઝ 3 એમ નામ. x² નું શું થાય? પાવર કેટલો છે? 2. 2 ને 2 + 1 કરો, 2 + 1 3, એટલે x³ ડિવાઇડેડ બાય 3. અને લિમિટ જે છે એ 0 થી 5 એપ્લાય કરી દો. 0 થી 5. હવે અહીંયા ટ્રાય કરીએ. તો તમે જો 2 2 કેન્સલ, 3 3 કેન્સલ. હવે શું કરવાનું? જ્યાં જ્યાં x દેખાય ત્યાં પહેલા અપર લિમિટ મૂકો, પછી માઇનસ કરીને જ્યાં જ્યાં x દેખાય ત્યાં લોઅર લિમિટ મૂકો. તો પહેલા 5 મૂકીએ તો 7 × 5 માઇનસ x² એટલે 5² પ્લસ અહીંયા શું આવશે? x³ એટલે 5³ ઓકે. ચલો આ પર લિમિટ મુકાઈ ગઈ. પછી માઇનસ કરીને લોઅર લિમિટ, જ્યાં જ્યાં x હોય ત્યાં 0 મૂકો. આમ તો ખબર હશે 0 થવાનું છે, છતાં પણ તમને ટ્રાય કરીને સમજાવી દઉં. અહીંયા શું મૂકીશું? 0³ પહેલા અપર લિમિટ, જ્યાં જ્યાં x હોય ત્યાં અપર લિમિટ એપ્લાય કરો, માઇનસ કરો, જ્યાં જ્યાં x હોય ત્યાં લોઅર લિમિટ એપ્લાય કરો. ઓકે. તો હવે 7 × 5 = 35, 5 × 5 = 25, 5³ 125. આ તો બધું 0 થઈ ગયું. ચલો આનો આન્સર જે છે એ આવશે જૂલમાં, અને તમારે મને કોમેન્ટમાં લખીને આપવાનો છે. એટલે મને ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓ પૂરો લેક્ચર જોઈ છે અને આનો કેલ્ક્યુલેશન કરે છે. સમજમાં આવ્યું?
મોસ્ટ આઈએમપી પ્રશ્ન, આવા જ પ્રશ્નો તમને નીટમાં પૂછાતા હોય છે. કરો નોટ. ચલો આગળ લઈએ. બીજી કઈ ટાઈપના પ્રશ્ન પૂછે છે? તો કે બીજી ટાઈપ સર ગ્રાફ વાળા પ્રશ્ન પૂછે છે. કેવા પ્રશ્ન? ગ્રાફ. સમજીએ કેવો ગ્રાફ પૂછે છે. આ રીતે કે તમને આ રીતે ગ્રાફ આપેલો હોય છોકરાઓ, અહીંયા એફ આપેલો હોય, અહીંયા એક્સ આપેલો હોય. ઓકે, અને ગ્રાફની અંદર તમને કહેવામાં આવે કે ભાઈ અહીંયા આગળ બળ આ રીતે લગાડવામાં આવે છે. ચલો આ રીતે, અરે થોડુંક નીચે લગાડી, બળ પછી વેરિયેબલ છે. આ રીતે ગ્રાફ આપ્યો છે, બરાબર છે. અને તમને એના પોઈન્ટ્સ બધા આપેલા હોય. ધારો કે ભાઈ આ પોઈન્ટ જે છે 4 આપેલો હોય, એક્સ અંતર છે 4 મીટર અહીંયા સુધી, અહીંથી આ મીટર 3 હોય, આ 2 હોય, અને આ બળની માત્રા જે છે એ મેક્સિમમ તમને ધારો કે અહીંયા આગળ 20 આપેલ છે. ચલો, તમને એવું કહેવામાં આવે કે કાર્ય મેળવો. તો ખાસ યાદ રાખો, ફિઝિક્સની અંદર જો એક્સ એક્સિસ એટલે કે આ એક્સ એક્સિસમાં એક્સ છે, ઓકે, અંતર છે, અને વાય એક્સિસમાં કોણ છે? એફ. જો વાય એક્સિસ અને એક્સ એક્સિસ નો ગુણાકાર નવી ભૌતિક રાશિ બનતી હોય, એફ એક્સ બરાબર શું થાય? ડબલ્યુ. નવી ભૌતિક રાશિ બનતી હોય ત્યારે બધા જ કેસની અંદર અહીંયા જે એક્સ એક્સિસ સાથે બનતું ક્ષેત્રફળ જ નવી ભૌતિક રાશિની કિંમત આપે છે. યાદ હોવું જોઈએ. હા સર, યાદ છે. બસ, તો તમારે આનું ક્ષેત્રફળ જ જોઈએ, બીજું કઈ કરવાનું નથી. તો ત્રિકોણ છે પેલો, તો ત્રિકોણનું સૂત્ર 1/2 પાયો. પાયો કેટલો છે? 4. વેધ કેટલો છે? 20. પછી આ લંબચોરસ દેખાય છે. લંબચોરસ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ પહોળાઈ 3 20, અને પાછો ત્રિકોણ આવી ગયો તો ત્રિકોણનું શું થાય? 1/2. પાયો કેટલો છે? 2, અને વેધ કેટલો આપ્યો છે? 20. તો 2 20 2 40, 20 તેરી 60, 2 2 કેન્સલ, 20 કેટલા થશે? 120. આવા પ્રશ્નો ટાઈપના આવા ટાઈપના પ્રશ્નો પણ તમને 100% એમસીક્યુ પૂછાતા હોય છે. બહુ ઈઝી હોય છે, કાંઈ કરવાનું નથી. એફ આપેલો છે, હા સર. અંતર આપ્યું છે, હા સર. ઓકે, તમને જે પણ અહીંયા માંગ્યું હોય, તમને આવું કીધું હોય, ક્યારેક આમાં થોડોક નવો પ્રશ્ન સમજીએ. તમને એવું કીધું છે કે ભાઈ આ 0 થી આ 4 આપ્યું છે, 5 6 7 7 આપ્યું છે, 7 8 9 આવું આપ્યું છે. તમને એવું કહેવામાં આવે ભાઈ એક્સ બરાબર 4 અને 7 વચ્ચે થતું કાર્ય મેળવો. આવો પર્ટિક્યુલર પ્રશ્ન. આ આખું કાર્ય મેળવ્યું હતું ટોટલી, બરાબર. એટલે કાર્ય મેળવ્યું ક્યાંથી ક્યાં? તો કે 0 થી શરૂ કરી 0 થી 9 માં. હવે આપણે એક્ઝેક્ટ 4 થી 7, તો ખાલી એટલાનું ક્ષેત્રફળ મેળવવાનું. તો ડબલ્યુ બરાબર શું થાય? લંબાઈ કેટલી છે? 7 માંથી 4 બાદ કરો 3. પહોળાઈ કેટલી છે? 20. 20 તેરી કેટલા થાય? 60 જૂલ. વર્કડનનું એકમ શું થશે? જૂલ. નોટ કરો આને પણ. અને ત્રીજી ટાઈપનો પ્રશ્ન જે છે એ પણ તમને સમજાવી દઉં. ત્રીજી ટાઈપનો પ્રશ્ન જે છે ખાસ કરીને આ પણ પૂછાતો હોય છે ક્યારેક. ટોટલ 3 ટાઈપના પ્રશ્નો પૂછાય. તો આ સબ ટાઈપની અંદર કાર્યના ટોટલ 3 પ્રકારના પ્રશ્ન પૂછાય છે. સમજીએ. એક આ પ્રકારનો પ્રશ્ન છે કે એક સ્પ્રિંગ વાળો એક ભૂલાઈ ગયું છે. ચલો, સ્પ્રિંગમાં થતું કાર્ય, એટલે ધારો કે આ રીતે છે, પછી આપણે જે પ્રશ્ન બાકી છે એ ડિસ્કસ કરીએ. આ રીતે આના ઉપર બળ લગાડવામાં આવે તો આ સ્પ્રિંગ જે છે એ આ રીતે ખેંચાશે, બરાબર છે. કેટલી ખેંચાણી? તો કે પહેલા માની લો આનું એક્સ અંતર હોય તો ડેલ્ટા એક્સ જેટલી ખેંચાણી, બરાબર, એફ દ્વારા. તો થતું કાર્ય, સ્પ્રિંગમાં થતું કાર્ય યાદ રાખો. સ્પ્રિંગમાં થતું કાર્ય ડબલ્યુ બરાબર, આનું સૂત્ર આપણે સાબિત નથી કરવાનું, ડાયરેક્ટ લખીએ હાફ કે એક્સ સ્ક્વેર, બરાબર છે. ફોર્મ્યુલા શું થશે બાળકો? હાફ કે એક્સ સ્ક્વેર. જ્યાં કે શું છે? તો જ્યાં કે જે છે સ્પ્રિંગ અચળાંક છે, સ્પ્રિંગનો અચળાંક છે. એક વખત સ્પ્રિંગનો અચળાંક નક્કી થઈ ગઈ પછી એ સ્પ્રિંગ તમે ગમે એટલા ભાગ કરો તો પણ એનો અચળાંક બદલતો નથી, કારણ કે એ અચળાંક છે. પણ અલગ અલગ સ્પ્રિંગ માટે અલગ અલગ સ્પ્રિંગ અચળાંક હોય. જાડી હોય તો એનો સ્પ્રિંગ અચળાંક મોટો હોય, પતલી હોય તો સ્પ્રિંગ અચળાંક નાનો હોય. તો એક આ ફોર્મ્યુલા પણ ડિટેલમાં સમજી લેજો. ડબલ્યુ બરાબર હાફ કે એક્સ સ્ક્વેર. આને પણ નોટ કરી લો સાથે સાથે. પછી આપણે ત્રીજી ટાઈપના સમ લેવાશે. તો ત્રીજી ટાઈપના સમ જે છે કંઈક આ પ્રમાણે છે. ચલો જોઈએ. તમને એવું કીધું છે ભાઈ કોઈ કણ પર 2i + 3j બળ લાગવાથી આ કણ
આ કણ 3i પ્લસ 4j માઇનસ 5k થી 4i પ્લસ 2j પ્લસ માઇનસ 7k સુધી સ્થાનાંતર કરે છે. સ્થાનાંતર કરે છે તો તેના દ્વારા અથવા તો ડાયરેક્ટ કાર્ય મેળવો. ચલો બહુ સિમ્પલ છે. પહેલી વસ્તુ તો કે બળ લાગે છે, કોઈ કણ લઈ લ્યો. હા સર, તો આ કણનું સ્થાન પહેલું આપ્યું છે તમને 3i પ્લસ 4j માઇનસ 5k. અહીંયા હતો કોઈ કણ એ. હવે બળ લાગવાથી આના ઉપર બળ લાગ્યું. કેટલું બળ લાગ્યું છોકરાઓ? 2i પ્લસ 3j બળ લાગ્યું. બળ લાગવાથી આ કણનું સ્થાનાંતર a થી a ડેશ પહોંચી ગયું. હવે ક્યાં છે? 4i પ્લસ 2j માઇનસ 7k. બરાબર સમજશો તો મજા આવશે. તો ફોર્મ્યુલા છે આપણી પાસે w બરાબર સર fd લ્યો. ડોટ ગુણાકાર બળ તો કે આપેલું છે 2i અથવા તો કોમામાં લખો તોય વાંધો નહીં. ચલો કોમામાં લખીએ 2,3. જે નથી એટલે આપણે 0 લઈ લઈએ. 2,3, k નથી એટલે 0 લઈ લઈએ. ડોટ કરીને d. પણ હવે d માટે આપણે લાંબુ વિચારવું પડશે. d એટલે હું સ્થાનાંતર. આ જે છે પોઈન્ટમાંથી આ પોઈન્ટ બાદ કરી દો એટલે સ્થાનાંતર મળી જાય. તો આ પોઈન્ટમાંથી આ પોઈન્ટ બાદ કરવો છે એટલે 4 - 3 એટલે ખાલી i. 2 - 4 એટલે -2j અને -7 - 5k એટલે -2k. કઈ ભૂલ હોય તો ચેન્જ કરી લેજો. 4 માંથી 3 જાય 1, 2 માંથી 4 જાય -2, -7 -1 માઇનસ પ્લસ થઈ જાય ને એટલે -2k. આ થઈ ગયું ડિસ્પ્લેસમેન્ટ એટલે લખવાનું. તો હવે ડાયરેક્ટ સોલ્વ કરી લીધું. 1 -2 -2. હવે ડોટ ગુણાકાર આવડે કે નહીં? હા સર આવડે. 2 * 1 = 2 બાય ડિફોલ્ટ પ્લસ 3 * 2 = 6 -6 0 નો 0. તો 2 માંથી 4 6 બાદ કરો -4 જૂલ. તો આ થઈ ગયું તમારું વર્ક ડન. તો આ પ્રકારના પ્રશ્નો પણ તમને પૂછાતા હોય છે. ચલો ક્લિયર? નોટ કરી લ્યો સાથે સાથે.